મિત્રો નમસ્કાર। આજે આપને બતાવીશ એમઆઈ વર્સિસ જીટીની અમદાવાદમાં જે આઈપીએલની મેચ થઈ તેની મુખ્ય અંશો। તો મિત્રો આપ જોઈ રહ્યા છો જ્યારે ગુજરાત ટાઇટન મેચ જીતી ગયું ત્યારે સેલિબ્રેશનનું આ વિડીયો છે। ખૂબ જ કટોકટીવાળી મેચ હતી। છેલ્લી ઓવરમાં મેચ જઈ અને ત્યારે મેચનું રિઝલ્ટ આવ્યું। મિત્રો આ આપણે સ્ટેડિયમના અંદર જઈએ ત્યારનું આ રીતનો નજારો છે। અહીંયાથી સ્ટેડિયમના અંદર જવાય। હવે આપને સ્ટાર્ટિંગથી હું બતાવીશ વિડીયો। મોટેરા મેટ્રો સ્ટેશનના નીચેનું આ દ્રશ્ય છે। અહીંયાથી સીધા ગેટ નંબર 2 ઉપરથી આપણે બતાવીશ કે ગેટ નંબર 2 ઉપરથી અમે ગયા હતા। તો મિત્રો એટલો ક્રાઉડ ભીડ આપ જોઈ શકશો દ્રશ્યમાં કે આ ગેટ નંબર 2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બહારનો નજારો છે। કંઈક આ પ્રકારે બધા લોકો લાઈનમાં ઊભા હોય છે અને અંદર જવા ભીડ। મિત્રો અમે અમારી ટીમ સાથે અને 2 નંબરના અંદરથી એન્ટર કરો એટલે થોડુંક ચેકિંગ કરશે। ત્યાંથી જાઓ એટલે થોડુંક અંદર તમે જશો। મિત્રો અહીંયાથી ગયા પછી તમે આ પ્રકારના પોસ્ટર દેખાશે। આ અમારી ટિકિટ। પાછળ લોકો ક્રિકેટના ચાહકો બધા આવી રહ્યા છે। આ રીતે લોકો પોસ્ટર સાથે પણ ફોટા પડાવતા હોય છે। અને આ બાજુ થોડું નાનકડું ગાર્ડન સ્ટેડિયમના અંદર જતા ગુજરાત ટાઇટનના ટીમના પ્લેયરના ફોટોગ્રાફ આ રીતે આપેલા હોય છે। તો લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે પોતાની મેચ જોવા માટે। તો આ સામે આપણું સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે, મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। અને અહીંયાથી ધીમે ધીમે આપણે આગળ જઈએ સ્ટેડિયમમાં। તો મિત્રો આ કંઈક આ પ્રકારનો સ્ટેડિયમનો વ્યૂ બહારનો ગુજરાત ટાઇટનના ટીમના ફોટોગ્રાફ સાથે શણગારેલું આવા દે સ્લોગન ટાઇટન સાથે। અહીંયા ખૂબ લોકો સેલ્ફી અને ફોટોગ્રાફ્સ માટે પણ ઊભા રહેતા હોય છે। અહીંયાથી આગળ જો એટલે તમારી ટિકિટનું ચેકિંગ મુખ્ય થતું હોય છે। ટિકિટનું ચેકિંગ થઈને ક્યુઆર સાથે અને પછી આગળ સ્ટેડિયમના અંદર એન્ટ્રી મળતી હોય છે। તો અહીંયા આપ ચેકિંગ પોતપોતાનું ચેકિંગ થઈ જશે। ચેકિંગ કંઈક આ પ્રકારનું હોય છે અને અહીંયાથી પછી તમે આગળ જઈ શકશો ચેકિંગ પૂર્ણ થયા પછી। મિત્રો આ પ્રકારનું લાસ્ટ ચેકિંગ હતું। અહીંયાથી તમારી ટિકિટ ક્યાં સીટ બેસવાની છે એ જોઈને ડાયરેક્ટ તમારી સીટના અંદર બેસી જવાનું રહેશે। તો સ્ટેડિયમના અંદર આપણે એન્ટર થઈ ગયા છે। સ્ટેડિયમ આ આપણા પાછળ સ્ટેડિયમ સ્ટેડિયમના અંદરના દ્રશ્યો હું બતાવું આપને મિત્રો। તો અત્યારે હજુ પ્લેયરો પ્રેક્ટિસ કરી રહ્યા છે। હજુ મેચ ચાલુ નથી થઈ। મેચના ચાલુ થયાના કલાક પહેલાના દ્રશ્યો। મિત્રો આ રીતે કંઈક પ્રકારની પ્રેક્ટિસ થતી હોય છે મેચના અંદર અને બંને ટીમો આ રીતે પ્રેક્ટિસ કરતા હોય છે પોતાના અનુકૂળતા રીતે। તો હવે ધીમે ધીમે સ્ટેડિયમની લાઇટ થવાની શરૂ થઈ ગઈ છે।
મિત્રો મુંબઈ ઇન્ડિયન્સની ટીમના પ્લેયરો પોતાની કસરત કરી રહ્યા છે. સામે ગુજરાત ટાઇટનના ટીમ મેમ્બર પણ છે. ધીરે ધીરે લોકો આવી ગયા છે મેચ જોવા માટે. ફોરેનર અને યુવા અને તમામ પ્રકારના લોકો તમને જોવા મળશે મેચ જોવામાં. તો હવે અડધો કલાક માત્ર બાકી રહ્યું છે મેચ જોવાના, મેચ ચાલુ થવાના. અહીંયા આપણે દેખાઈ રહ્યું છે કે ટોસ માટે રવિ શાસ્ત્રી આવી ગયા છે. તો ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરીને આપશે એમને જોરદાર ટક્કર. अपनी फर्स्ट बैटिंग આવશે. મિત્રો ટોસ ઉલડી ગયો છે. ટોસ મુંબઈ ઇન્ડિયન્સને જીત્યો અને ગુજરાત ટાઇટન્સને પહેલી બેટિંગ આવી. તો આપણા મેચના તમામ લોકો આવી ગયા છે. હવે ટૂંક જ ક્ષણોના અંદર આપણી મેચ શરૂ થઈ જશે. ગુજરાત ટાઇટનના ફ્લેગ સાથે આપને બ્લુ આર્મી દેખાશે, સ્કાય કલર જેવા. ખચાખચ દર્શકોથી ભરેલું આ સ્ટેડિયમ હવે ટૂંક જ સમયમાં મેચ શરૂ થવાની તૈયારીમાં. તો બધું ઓલ સેટ બધા ગોઠવાઈ ગયા છે. અંદર બધું પીચ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે ગુજરાત ટાઇટનના ઝંડા સાથે લોકોનો ઉત્સાહ વધારવા ટીમનો સપોર્ટ કરવા માટે આવેલા ગુજરાતીઓ. ગુજરાત ટાઇટન હોમ ગ્રાઉન્ડ ટીમ સાથે લોકો ગુજરાતની ટીમનો ઉત્સાહ વધારતા લોકો. તો હવે ટૂંક જ ક્ષણોના અંદર લોકો જે રાહ જોઈ રહ્યા હતા એ ટીમ આપની સમક્ષ થવા જઈ રહી છે. ત્યારે ખૂબ જ સારા ગીત વાગતા હોય છે સ્ટેડિયમના અંદર અને ગુજરાત ટાઇટન ટીમના સપોર્ટરથી આખું સ્ટેડિયમ ભરેલું. તો મિત્રો મેચ ચાલુ થતાં ચોક્કાથી શરૂઆત, લોકોનો ઉત્સાહ, ગુજરાતની ટીમનો ફૂલ સપોર્ટર, ગુજરાતની ટીમનો ચોક્કો. મિત્રો આ બોલ નથી અને આ ફિલ્ડરે આ પ્રકારનું માહોલ સ્ટેડિયમમાં શરૂઆતી ઓવરોમાં. તો આપણા કોમેન્ટ્રી લોકો થોડોક પબ્લિકને વોર્મઅપ કરાવતા, રાઈટ લેફ્ટ કરીને લોકોનો ઉત્સાહ, એક્સાઇટમેન્ટ વધારતા કોમેન્ટ્રીના લોકો અને થોડી એક્ટિવિટી કરાવતા લોકો સંકળાયેલા રહે મેચ તરફ. તો આપણા સાથે મેમ્બરો પણ ઝંડો ફરકાવતા. ખૂબ જ સારા દ્રશ્યો. આ દ્રશ્યો માત્ર સ્ટેડિયમના અંદર જઈને જ અનુભવી શકાય. છલોછલ લોકોથી ભરેલું સ્ટેડિયમ. મિત્રો સ્ટેડિયમના અંદર એક ઓવર સામેની બાજુ અને એક ઓવર
પાછળની સાઈડ નંખાતી હોય છે. આપણે જ્યારે એડ બતાવતા હોય છે આ રીતે છક્કો મારે ત્યારે આ રીતે ટેટા ફૂટતા હોય છે. લોકો ચેર પણ કરતા હોય છે જ્યારે છક્કો જતો હોય ત્યારે. તો ખૂબ સારી શરૂઆત ગુજરાત ટાઇટન્સની. અહીંયા ઇનિંગ બ્રેક પડ્યો છે. C8 સ્ટ્રેટેજિક ટાઈમ લોકો હારી મુંબઈ ઇન્ડિયનની ટીમ ખૂબ જ સારા સ્ટેડિયમના અંદર સોંગ વાગતા હોય છે. ગુજરાત ટાઇટનની ટીમ લોકોનો સપોર્ટ અને નવા કેપ્ટન શુભમન ગિલ આપણે થોડાક આગળ આવી ગયા છે. આગળથી હું તમને થોડું બતાવીશ ફૂટેજ મેચના. મિત્રો ખૂબ જ શાંતિપૂર્ણ મેચ ચાલી રહી છે. હજુ એટલું એગ્રેસિવ નથી રમતા પણ ખૂબ સારી રીતે મેચ હજુ ચાલી રહી છે 2 વિકેટના અંદર. મિત્રો અહીંયા આપ જ્યારે IPLની મેચ જોવા આવતા હોય ત્યારે પાણી પીવાની 20 રૂપિયાની બોટલ 100 રૂપિયા ભાવ ચાલુ હોય છે. જમવાના પણ ખૂબ જ વધુ કોમન ભાવ કરતા. તો મિત્રો આ ચોખ્ખો સાથે આપણે જોયું. તો મિત્રો આ રીતે ફાસ્ટ ફૂડનો પણ જમવાની ખૂબ જ વધુ ભાવ સાથે સ્ટેડિયમમાં મળતું હોય છે. તો આપ એ પણ ધ્યાનમાં રાખી શકો છો. બાકી આટલા લોકોથી ખચાખચ સ્ટેડિયમ. મિત્રો અહીંયા રિવ્યુ લીધું હતું અને ગુજરાત ટાઇટનને લોકો ખૂબ ઉત્સાહ મનાવી રહ્યા છે. રિવ્યુ એમના સાઈડ આવેલો છે એટલે. અને આ ટેટા ફૂટ્યા. મિત્રો આ રીતે તમે જોઈ શકો છો ખચાખચ લોકોથી ભરેલું સ્ટેડિયમ. તો આ LCD મિત્રો તમે જ્યારે મેચ જોવા જતા હોય ત્યારે આ LCDના અંદરથી જ તમારે મેચ જોવાની રહેશે. કારણ કે ત્યાં જાઓ એટલે ખૂબ જ નાના દ્રશ્યોથી તમને ખેલાડી જોવા મળશે. મિત્રો એક એક્ટિવિટી કરાવતા આપણા DJ મેમ્બર્સ ફ્લેશ લાઇટ કરીને ખૂબ જ રમણીય દ્રશ્ય સર્જતા આપણા કોમેન્ટેટર મિત્રો કંઈક આ પ્રકારની દેખાઈ રહી છે. આખું સ્ટેડિયમ ફ્લેશ લાઇટથી. જ્યારે ફ્લેશ લાઇટથી પૂરું સ્ટેડિયમ મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરેલું હોય ત્યારે લેફ્ટ રાઈટ લોકો કરતા હોય ત્યારે કંઈક આ પ્રકારનું દ્રશ્ય દેખાતું હોય છે.
તો મિત્રો સ્ટેડિયમ એ માત્ર વન ટાઈમ એક્સપિરિયન્સ ની વાત છે, બાકી સાચી મજા તો તમને ઘરે જોવામાં જ આવશે. ટીવી મિત્રો આ રીતે એક્ટિવિટી કરાવતા અને મિત્રો ગુજરાત ટાઇટન્સની ટીમ ખૂબ સારા રન આ રીતે ટેટા ફૂટતા. તો 162-9 અને તો ગુજરાત ટાઇટન્સના ખેવામાં ખૂબ જ ખુશી. સંપૂર્ણ ટીમ એક સાથે ખૂબ જ આતિશબાજી સાથે ગુજરાત ટાઇટન્સ ટીમ જીતવા બદલ અભિનંદન. એકસો 42 ઉપર 5 મુંબઈ ઇન્ડિયન્સ. તો ક્રિકેટનું સેલિબ્રેશન કરતા ગુજરાત ટાઇટન્સના ફેન્સ તો જોઈ શકશો અમારી સાથે આ રીતે. તો મિત્રો આ રીતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હારી ગઈ અને ગુજરાત ટાઇટન્સ પોતાના ઘરે ખૂબ જ સારી રીતે જીતી ગઈ અને લોકો સેલિબ્રેટ કરતા. અને આ આતિશબાજી આપ જોઈ શકશો. આતિશબાજી ગુજરાત ટાઇટનની જીતની ખુશીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદના અંદર ટેટા ફૂટતા हुआ તમે જોશો અને ખુશીનો માહોલ ગુજરાત ટાઇટનની ટીમમાં. સમગ્ર લોકો ખૂબ જ ખુશ. ગુજરાત ટાઇટન ખુશ, અમદાવાદના લોકો ખુશ, ગુજરાત ખુશ. ચારે બાજુ ખુશીનો માહોલ. પહેલી જ આઈપીએલની મેચ પોતાની ગુજરાતની ટીમ પોતાના હાથમાં લેતા અહીં લાસ્ટ મોમેન્ટ આપ જોઈ રહ્યા છો. આ છેલ્લો બોલ. કપ્તાન ટીમને ગાઈડન્સ આપતા, ફિલ્ડિંગ ચેન્જ કરાવતા શુભમન ગિલ ગુજરાત કેપ્ટન. તો મિત્રો ફરીથી ગુજરાત ટાઇટન્સના ખેવામાં ખુશી. આ લાસ્ટ
આતિશબાજી થતી. ગુજરાતની ટીમને ખૂબ અભિનંદન જીત બદલ. સમગ્ર આયોજકોને અભિનંદન. અને અહીંયા આપણું આઈપીએલનું બ્લોગ અહીંયા ખતમ કરીશું. તો મિત્રો આપને કેવું લાગ્યું અમારો આ બ્લોગ આઈપીએલનો આપ કહેતા રહેજો. આવા જ બ્લોગ્સને જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો. અને મિત્રો ખૂબ જ અમદાવાદના લોકોના અંદર ખૂબ જ ખુશી. અને અહીંયા સ્ટેડિયમના અંદર આતિશબાજી થતી દ્રશ્યો ખૂબ જ જોવા માણવાલાયક. જોઈ શકશો તિરંગા પ્રકારની આતિશબાજી. ગુજરાત ટાઇટન્સ ટીમ જીત પ્રથમ પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર એની ખુશીમાં. તો મિત્રો ખૂબ જ મજા આવી. વન ટાઈમ વોચ અને ટીવીમાં પણ ખૂબ મજા આવતી હોય છે જોવાની. તો મિત્રો આપણે રજા લઈશું, વિદાય લઈશું આપના સાથે. એક નવા વિડીયોમાં આપના સાથે ફરી મળીશું. તો મિત્રો જવા રિટર્ન ખૂબ જ ભીડ, જ્યાં જુઓ ત્યાં ભીડ. એક સાથે લોકો જતા હોય એટલે ભીડ બની શકે છે મિત્રો. તો ગુડ નાઇટ, જય સિયારામ, જય દ્વારકાધીશ.